આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે શું આપણો જૈન ધર્મ સ્થિર જ રહેનાર છે? તીર્થંકરોને કરાતા સ્તવન અથવા નમનમાં ઐહિક લાલસાઓ હોતી નથી અને હોવી પણ ન જોઈએ. પોતાના ભૂતકાળના પતનનું ભાન હોય, એમાં ભાવિ વિકાસની સર્વ આશાઓ હોય અને વર્તમાનમાં પ્રભુની મદદની અપેક્ષાઓ હોય. બસ એ જ વિચાર જ્યારે તીર્થંકરોને આપણે સ્તવન કે નમન રૂપે યાદ કરીએ ત્યારે વાતાવરણમાં હોય છે. પણ હમણાંના જીવો તીર્થંકરોને લગભગ ભૂલી રહ્યા છે. તીર્થંકરોના ઉદાત્ત જીવનો કોઈ પણ એક પણ માનવના દિલને જ્યાં સુધી હલબલાવશે ત્યાં સુધી ગમે તેવી આફતો વચ્ચે પણ જૈન ધર્મ સ્થિર જ રહેનાર છે એમ અવશ્યપણે સમજવું. માનવને પ્રજ્ઞાપરાધ આડે આવે છે તથા તેનાથી જ તો વાસના વધી છે અને મનનો વિસ્તાર પણ તેનાથી જ વધારી દીધો છે. આત્મોદ્ધાર એ જૈન ધર્મનું મુખ્ય ધ્યેય છે. અરિહંતોની પ્રરૂપણામાં પણ મુખ્યત્વે હેય એટલે કે છોડવા જેવું, જ્ઞેય એટલે કે માત્ર જાણવા જેવું અને ઉપાદેય અર્થાત આચારમાં કરવા જેવું એનો વિવેક છે. જે ધર્મનો તત્વવાદ અશુદ્ધ હોય તેનો જ્ઞાનવાદ કે ક્રિયાવાદ પણ અશુદ્ધ જ હોય છે. જૈન ધર્મની વિશિષ્ટતા અને જગતની કલ્યાણકારકતા દર્શાવે તેવા તથા નીચે દર્શાવેલ 5 વિષય ઉપર અર્થ ગંભીર છતાં સંક્ષિપ્ત વાક્યોમાં જ દર્શાવી શકે તે રીતે વેધક, સચોટ અને રોચક સુભાષિતો તૈયાર કરવા પ્રભુનું નામ અને શરણ લઈને પ્રયત્ન કરવાનો છે. 1. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મ અને અપરિગ્રહ. આ 5 ઉપર નાના નાના સંક્ષિપ્ત વાક્યો પણ જે અર્થ ગંભીર હોય એ વિષયો ઉપર સરસ મજાના રોચક સુભાષિતો તૈયાર કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. 2. 18 પાપસ્થાનકોની ગર્હણીયતા અને ભયંકરતા. 3. વિષય જેમાં છે કષાય જય અને ઇન્દ્રિય જયની આવશ્યકતા અને તેની શ્રેષ્ઠતા. 4. જગતમાં અનેકાંતવાદ તથા સ્યાદવાદની અસાધારણ મહત્તા અને અત્યંત એની ઉપયોગિતા. અને 5મો વિષય છે સ્યાદવાદનું સ્વરૂપ. આમ કરવાથી પછી જૈન હોય કે અજૈન હોય, ભગવાન મહાવીરના જીવનની ભવ્યતા અને કઠોરતા કરતાં પણ તેમની ભવ્ય અંતર્મુખી સાધના વાંચવાથી તથા તેમના ઉપદેશની સત્યતા અને દિવ્યતા જાણીને સામાન્ય માનવીના રોજના જીવનમાં પણ શાંતિ અને સન્માર્ગનો પ્રકાશ મળ્યાનો ભાવ જાગે તો એ બહુ જ મોટું કામ થયું ગણાશે. આજે શ્રી સંઘમાં જે આરાધનાઓ થાય છે તેમાં જે આત્મવિશ્વાસનો અભાવ અને સત્વની ન્યૂનતા દેખાય છે તેમાં મુખ્ય કારણ રૂપે આપણે મહાવીર પ્રભુને ફક્ત એક ઐતિહાસિક સત્ય માનવાને કારણે જ દેખાય છે. મહાવીર પ્રભુ 2500 વર્ષ પહેલા થઈ ગયા. ક્ષત્રિય કુંડમાં જન્મ્યા. દીક્ષા લઈને ખૂબ જ કષ્ટ વેઠ્યા. કેવળ જ્ઞાન પામીને શાસન સ્થાપ્યું.
નિર્વાણ પામ્યા વગેરે. અને હવે તો ભગવાન નથી, માટે તેમની મૂર્તિનું જ અવલંબન લઈને તેમણે બતાવેલી આરાધના કરીને આપણે આપણા કર્મ ખપાવવાના છે. વગેરે વિષયક વિચારોથી પ્રભુ સાથે પરોક્ષ સંબંધ આપણે આજે પણ જોડીએ છીએ. વાસ્તવમાં તો આરાધના એ ભગવાન સાથે પ્રત્યક્ષ સંબંધ જોડવાની જ વાત છે. ઉપાસનાનો માર્ગ ઉપાસકને ભગવાનના પ્રત્યક્ષ સાનિધ્ય વગર સંતોષ ન આપી શકે. ભગવાન આજે પણ છે. તેની આર્હંત્ય શક્તિના કારણે આપણી આસપાસ ચોપાસ ભગવાન આજે પણ પ્રત્યક્ષ છે અને શરણભૂત પણ છે. ભગવાન એક આઈડિયલ રિયાલિટી છે. તેમને શરણે જવાથી આપણા આરાધનાના સૌ કાર્ય સિદ્ધ થાય છે. એવો આત્મવિશ્વાસ અને શ્રદ્ધા આપણામાં ઊંડે સુધી તટસ્થપણે જોઈએ તો પણ મળી આવે એવી જોઈએ. આજે પણ પ્રભુ આપણો યોગક્ષેમ કરી જ રહ્યા છે. તેમનું જ ચૈતન્ય સર્વત્ર સર્વદા અને સર્વશક્તિમાન છે અને એ ચૈતન્ય જ આપણે મૂર્તિમાં મૂર્ત કર્યું છે. એમ જોવાથી ભગવાનનું સાનિધ્ય પ્રત્યક્ષ બને છે. આ ભાવથી આપણે સ્થળ અને કાળના ઉત્પન્ન થતા ઔદયિક ભાવોથી મુક્ત બનીને અનંત એવા ચૈતન્ય જગત સાથે તદ્રુપ બની શકીએ છીએ. પ્રભુને વિદ્યમાન સત્ય માનવાથી કોઈ પણ આપત્તિ વગર ઈશ્વરના કર્તવ્યવાદનો સ્વીકાર પણ થઈ શકે છે. રાજકોટ, માગસર સુદ પૂનમ. જૈન દર્શનમાં જ્ઞાન શબ્દનો અર્થ જોઈએ. જૈન દર્શનમાં જ્ઞાન શબ્દનો અર્થ એટલો જ સંકુચિત કરવામાં આવ્યો નથી કે માત્ર શબ્દાર્થ અને ભાવાર્થ જાણવો. જ્ઞાન શબ્દ વિશાળ અર્થમાં પ્રયોજવામાં આવ્યો છે. જ્ઞાન શબ્દનો પરિપૂર્ણ અને સફળ અર્થ તો એ છે કે વિધિપૂર્વક સમ્યક જ્ઞાનથી જાણવું અને જાણેલાને જીવનમાં ઉતારવું. જ્ઞાન એટલે માત્ર જાણવું નહીં, કિંતુ જીવનમાં ઉતારવું, આચારમાં લાવવું તે પણ. કર્મો આત્માના ગુણોને ઢાંકે છે અને જીન શાસન તે ગુણોને ઉઘાડવાનું કામ કરે છે. શાસન એટલે સંવર અને નિર્જરા. જીન ધર્મ વંદન, પૂજન, સત્કાર અને સન્માન કરીએ જો પ્રભુના તો પ્રાપ્ત થાય જ છે. વંદન કાયા વડે થાય, પૂજન ચંદન પુષ્પ આદિ વડે થાય, સત્કાર વસ્ત્ર અંગરચના આભૂષણાદિ વડે થાય અને સન્માન સ્તુતિ સ્તોત્ર આદિ, પછી ગીત નૃત્ય વાજિંત્ર આદિ વડે સન્માન થતું હોવાથી આપણને ભાવિમાં પણ જીન ધર્મની પ્રાપ્તિ થાય છે અને પરંપરાએ તો ઉપદ્રવ રહિત મોક્ષ સુખ પણ પ્રાપ્ત થાય છે. જીન શબ્દનો પ્રયોગ કેવળી માટે, અવધિ જ્ઞાનીઓ માટે, જીનકલ્પી માટે, 14 પૂર્વીઓ માટે અને દેશપૂર્વી આત્માઓ માટે પણ થાય છે. જીન એટલે જેતા એટલે વિજેતા. આત્મા ઉપર વિજય મેળવનાર જીનનો અનુયાયી તે જૈન છે. જીન માર્ગનું અનુસરણ કરનાર અને સ્વધર્મનું પાલન કરનાર સમ્યક્ત્વી કે સમદ્રષ્ટિ તે
જૈન કહેવડાવવા માટે લાયક છે. હરિકેશ ચાંડાલ હતો. અર્જુન માલિકે રોહિણેય ચોર હતા. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા અને શ્રેણિક બિંબિસાર ક્ષત્રિય હતા તથા ચંદના નારી હતા. આમ જન્મથી નહીં, કર્મથી જૈન બનીને કુંભકાર અને માળીના સ્થાનોમાં મહાવીરે ચાતુર્માસ કરેલ હતા. તે જીન શાસન ચિરકાળ સમૃદ્ધ રહો અને જૈન શાસન જયવંતુ રહો. જૈન શાસન જયવંતુ છે તેનો અર્થ એવો છે કે જીનેશ્વરની આજ્ઞાની આરાધના કરનાર ઉર્ધ્વગતિ અને વિરાધના કરનાર અધોગતિને પામે છે. વિશ્વમાં પ્રભુની ઈચ્છાનું, પ્રભુની આજ્ઞાનું સામ્રાજ્ય સર્વત્ર ફેલાયેલું છે. વિજયવંત એવા જીન શાસનનો મહિમા અખૂટ છે, અમાપ છે. તીર્થંકરો ઉપદેશ વડે શાંતિથી મોક્ષ માર્ગને સમજાવે છે. જેઓ તે ગ્રહણ કરે છે તેઓ જરૂરથી સિદ્ધિના સુખ પામે જ છે. જેઓ શાંતિ વડે ગ્રહણ કરતા નથી તેઓને ચક્રવર્તી પ્રભૃતિ ક્રાંતિ દ્વારા તે જ માર્ગ સમજાવે છે. સર્વત્ર જીન શાસન જ વિજયવંત છે. શાંતિથી કે ક્રાંતિથી તેને ગ્રહણ કર્યા વિના કોઈનો પણ છૂટકો થતો નથી. મનુષ્ય ભવરૂપી નગરીમાં 84 લાખ યોની રૂપી ચૌટામાં ફરી ફરીને મનુષ્ય ભવરૂપી આ મહાનગરીમાં જૈન શાસન રૂપી બજાર છે. તેમાં સુવિહિત સદ્ગુરુની દુકાને સાચા રત્નોનો વેપાર કરતા આવડે ને તો નફો જ નફો મળે. કદાપી નુકસાન થાય નહીં અને ગુણરત્નોના તો ભંડાર ભરાય. અને એ ગુણરત્નો એટલે કયા? ક્ષયોપશંભાવ એ જ છે આપણા ગુણરત્નો. લેખક બોન્ડમેને જૈન ધર્મની અનેક વિશેષતાઓ લખી છે. એમાંથી પસાર થઈએ તો એક, જૈન ધર્મ દરેક વસ્તુને બે બાજુથી જુએ છે, દ્રવ્યાર્થ અને પર્યાયાર્થ. પહેલી રીતમાં સૃષ્ટિ શરૂઆત અને છેડા વિનાની તથા બીજી રીતમાં જૈન ધર્મ જુએ છે કે ઉત્પત્તિ અને પ્રલય પ્રત્યેક પળે થતો રહે છે. 2. જૈન ધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે, શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ. પ્રથમ શ્રુત ધર્મ જેમાં ફિલોસોફી આવે છે અને બીજો ચારિત્ર ધર્મ જેમાં એથિક્સ અર્થાત નીતિ આવે છે. 3. શ્રુત ધર્મમાં 9 તત્વો, ષટકાયો અને 4 ગતિ આવે છે. જીવ તે છે જે જાણે છે, જે વિચારે છે અને જે લાગણી પણ બતાવી શકે છે. જ્ઞાન, લાગણી, વિચાર કે ઈચ્છા કોઈ અન્ય વસ્તુ ઉપર આધાર રાખે છે અને તે અન્ય વસ્તુ તે સમથિંગ રિયલ છે એમ જૈન ધર્મ કહે છે. 4. વળી જૈન ધર્મ કહે છે કે એક રીતે આત્મા જ્ઞાનથી જુદો છે અને બીજી રીતે આત્મા પોતે જ જ્ઞાન છે. 5. પુનર્જન્મને આધીન એવો જીવાત્મા વિકાસ અને પતન એમ બંનેને આધીન છે, યાને સબ્જેક્ટ ટુ ઇવોલ્યુશન એન્ડ
ઇન્વોલ્યુશન. 6. આત્મા પછી અનાત્મા આવે છે, જે ફક્ત મેટર કે પદાર્થ નથી, પણ એનાથી કંઈક વધારે છે. અનાત્મામાં જે કોઈ આત્મા નથી, ધેટ ઇઝ નોન સોલ, તે સર્વ સમાઈ જાય છે. જગતમાં સારભૂત જૈન શાસન અને જૈન સંઘ છે. તે બંને આપણને જો ન મળ્યા હોત તો આ જીવ મોક્ષ માર્ગ સુધી કઈ રીતે પહોંચી શકત. જૈન ધર્મની વિશેષતાઓ લેખક બોન્ડમેને જોઈ, પણ આપણે ખરેખર જોઈએ છીએ ખરા? જૈન દર્શનમાં એકાંતવાદનો વિરોધ છે અને સાપેક્ષવાદનું સમર્થન છે. જૈન દર્શનનું નિરૂપણ અનેકાંતિક છે, અકૃત્રિમ છે તથા સર્વજ્ઞ પ્રરૂપિત પણ છે. જૈન ધર્મ આત્માને એકાંત નિત્ય કે અનિત્ય, બદ્ધ કે મુક્ત, વિભુ કે અણુ માનતો નથી, કિંતુ દરેક અવસ્થાને સાપેક્ષપણે અને પરસ્પર અબાધિતપણે માને છે. નિજવાણી નહીં, હા, પણ જીનવાણી જ પ્રમાણભૂત છે. જીનવાણીને આગળ કરીને કથન કરવાથી વિનય ગુણનું પાલન અને વિનય ગુણનો વિકાસ થાય છે. સત્યને કહેનાર આત્મા સત્યનો જાણનાર, સદ્દહનાર અને આચરનાર એ 3 ગુણવાળો હોવો જોઈએ. અનુભવવાણી પણ 2 પ્રકારની હોય છે. એક જીનવાણીના મહત્વને સ્થાપનારી અર્થાત ઉપાદેય છે, અને બીજી સ્વવ્યક્તિત્વને મહત્વ આપનારી જે ત્યાજ્ય છે. જીનવાણી રૂપી સૂત્ર વાંચન ઉપર જે મંદ આદર કરે તેવી અનુભવવાણી પણ ત્યાજ્ય છે. એ મંદ આદર ન ચાલે. થોડો લાભ પણ ઘણું નુકસાન છે એમાં. વિનયને યોગ્ય વસ્તુ ઉપર તે અવિનય કરાવી શકે છે. પ્રથમ મહત્વ અરિહંત દેવનું, બીજું મહત્વ સૂત્ર દ્રષ્ટિવાળા અનુભવી ગુરુનું, ત્રીજું મહત્વ સૂત્રવાણી સંભળાવનાર અનુભવ રહિત પણ ગુરુનું, અને ચોથું સ્વયં સૂત્ર વાંચનનું. વાંચન પણ ન થઈ શકતું હોય તો અંતરમાં સૂત્રનું બહુમાન ધારણ કરવું એ પણ 5મું મહત્વ છે. આગમની વાણી એટલે આગમને જે શરૂઆત, મધ્ય અને અંતમાં વ્યાપીને રહે છે, તે હૃદયમાં ઉલ્લસિત થતું અરિહંતોનું પ્રકાશમાન નામ ધ્યેય છે. હું જીનભાષિત કહું છું એમ સુધર્મ સ્વામી કહે છે. તેનું કારણ શું? તેનું કારણ ગૌતમ સ્વામી કેવડી થઈ ગયા હતા અને બીજા 9 ગણધરો તો તે પૂર્વે જ નિર્વાણ પામી ગયા હતા. માટે જીનભાષિત શબ્દ કહેવા વડે અપૌરુષેયવાદ અને ધ્વનિવાદનો નિરાશ થાય છે. તથ્યવાણી એટલે સતનું વર્ણન કરનારી વાણી, અસત ખર શૃંગનું નહીં. વળી વસ્તુ જેવા સ્વરૂપવાળી હોય તેવા જ સ્વરૂપે તેનું વર્ણન કરનારી વાણી, જેમ કે અગ્નિ ઉષ્ણ છે, પણ અગ્નિ શીત હોય છે એમ નહીં. એમ મોક્ષ અને મોક્ષ માર્ગ એ સત્ય છે. જીનદેવ અને જીન શાસન પ્રત્યે પ્રજામાં સદ્ભાવ જાગૃત કરવો તે એક મહત્વની સત્યની ઉપાસના છે.